આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. ભાઈ વિષમતા માપવામાં બે પ્રકારના માપ વપરાશે, એક નિરપેક્ષ માપ અને બીજું સાપેક્ષ માપ. અને બે પ્રકારની વિષમતા, એક ઋણ અને બીજો પ્રકાર છે ધન વિષમતા. અને વિષમતાને સંકેતમાં SK વડે દર્શાવાશે અને જે વિષમતાંક મળશે એને Jમાં દર્શાવાશે. અને વિષમતા શોધવા માટેની બે પદ્ધતિઓ, એક છે કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બીજી આવશે બાઉલીની પદ્ધતિ. એ દાખલામાં આપેલી જોઈએ. ચલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. જુઓ, ધ્યાન આપજો. નીચેની ઉદાહરણ નંબર 1માં જુઓ, નીચેની માહિતી એક ટ્રાન્સપોર્ટ કંપનીને 50 ટ્રક દ્વારા રેલવે યાર્ડની જુદી જુદી ફેક્ટરીઓને એક દિવસે દૈનિક ધોરણે એકમોની હેરફેર કરવામાં આવતી સંખ્યાને લગતી છે. તે જો કાર્લ પિયર્સનની પદ્ધતિથી શોધવાનું છે. આમાં વિષમતા અને વિષમતાંક શોધવાનું છે. જો વિષમતા અને વિષમતાંક, સૌથી પહેલાં વિષમતા શોધવા માટે શું કરવાનું? મધ્યક અને બહુલક શોધવા પડશે. અને વિષમતાંક શોધવા માટે શેની જરૂર પડશે? મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન એટલે કે એસની જરૂર પડશે. તમને આ જો એક્સ આપેલા છે, હેરફેરના એકમોની સંખ્યા 120, 130, 140, 150, 160, 170 થી કરીને 200 સુધી આપેલા છે. અને ટ્રકની સંખ્યા જો 2, 3, 4, 5, 11, 9, 6, 1, 9 બે વાર છે એમ. આ જે છે ને 120 થી 200 સુધી આપેલા છે, એક્સ કરીને અહીંયા લખી દેવાના. જેમ કે જો લખેલા છે ને, હેરફેરના એકમોની સંખ્યા એક્સ 120, 130, 140, 150, 160, 170, 180, 190 અને 200. અને આ જે એફ આપેલા છે ને, ટ્રકની સંખ્યા એફ કરીને લખવાની અહીંયા 2, 3, 4, 5, 11, 9, 9, 6 અને 1. સૌથી પહેલાં શું કરવાનું? આનો સરવાળો કરી દેવાનો. એફ આપેલા છે ને, તો એન બરાબર કેટલા મળશે આપણને? 50 મળશે. આનો સરવાળો એન એટલે કે 50 થાય છે. પછી સૌથી પહેલાં મધ્યક શોધવાનું. મધ્યક શોધવા માટે આપણે સૌથી પહેલાં શું શોધવું પડશે? ડીઆઈ. તો ડીઆઈ બરાબર એક્સ માઇનસ એ. એ કોને ધારવાના? સૌથી મોટી આવૃત્તિ અહીંયા કેટલી છે? 11 છે. તો એની સામે કયું આપેલું છે? 160 આપેલું છે. તો 160ને એ ધારીએ તો એક્સ માઇનસ એ બરાબર ડી. એટલે કે જુઓ, 160 માઇનસ 160 થશે તો 0 થઈ જશે. એક્સ એટલે આ છે, બરાબર. અને એ 160, તો 120 માઇનસ 160 તો માઇનસ 40 થશે. એ જ રીતે 130 માઇનસ 160 એટલે માઇનસ 30 થશે. 140 માઇનસ 160 એટલે માઇનસ 20 થશે. 150 માઇનસ 160 એટલે માઇનસ 10. 170 માઇનસ 160 એટલે 10. 180 માઇનસ 160 એટલે 20. 190 માઇનસ 160 એટલે 30. અને 200માંથી 160 જશે તો 40 વધશે. હવે પછી એના પછી શું શોધવાનું? એફઆઈડીઆઈ. એમાં આ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે માઇનસ 40 ગુણ્યા 2 એટલે માઇનસ 80. માઇનસ 30 ગુણ્યા 3 એટલે માઇનસ 90. માઇનસ 20 ગુણ્યા 4 એટલે માઇનસ 80. માઇનસ 10 ગુણ્યા 5 એટલે માઇનસ 50. 11 ગુણ્યા 0 એટલે 0. 9 ગુણ્યા 10 એટલે 90. 20 ગુણ્યા 9 એટલે 180. 30 ગુણ્યા 6 એટલે 180. 40 ગુણ્યા 1 એટલે 40. પછી આનો સરવાળો કરી દેવાનો. ચલો આપણે પહેલાં મધ્યકનું જોઈ લઈએ. જો મધ્યક બરાબર એક્સ બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં એન. સિગ્મા એટલે આ એફઆઈડીઆઈ જે છે ને, એફડી છે ને, આનો સરવાળો કરવાનો, બરાબર. તો એ એટલે કેટલા ધાર્યા હતા? પહેલાં 160 ધાર્યા હતા. અને સિગ્મા એફડીનો સરવાળો કેટલો હતો? 190. અને એન આપણને મળ્યા હતા 50. તો 190 માઇનસ 50 એટલે 3.8, બરાબર. અને એ વડે સરવાળો કરવાનો એટલે 160 પ્લસ 3.8 એટલે 163.8 આવશે. મધ્યક આપણને શું મળ્યા? 163.8 મળ્યા, બરાબર. હવે બહુલક શોધીએ. બહુલક કઈ રીતે? આ મહત્તમ આવૃત્તિ આપેલી છે, કેટલી છે? 11. તો આમાં શું હોય? મહત્તમ આવૃત્તિની સામે જે આપેલા એક્સ હોય ને, એ બહુલક આવે. એટલે કેટલા બહુલક છે? અહીંયા 160 બહુલક છે. હવે આ બંને પરથી આપણને વિષમતા તો મળી જશે, પણ વિષમતાંક નહીં મળે. વિષમતાંક શોધવા માટે આપણે શું શોધવું પડે? પ્રમાણિત વિચલન એસ શોધવા પડે. અને એસ શોધવા માટે એફડીનો સ્ક્વેર આપણે શોધવું પડશે, બરાબર. એસ એટલે પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે? સિગ્મા એફડીનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફડીનો સ્ક્વેર છેદમાં એન અને વર્ગમૂળમાં. આ છે, આ સૂત્ર છે, એ વર્ગમૂળમાં કરવાનું, બરાબર. પહેલાં આપણે જોઈએ સિગ્મા એફડીનો સ્ક્વેર કઈ રીતે શોધવાનું. તો ધ્યાન આપજો, આ એફડી છે ને,
આને આ ડી વડે ગુણીએ તો એફડીનો સ્ક્વેર મળશે. જેમ કે જુઓ એફડીનો સ્ક્વેર એટલે ડી 2 વાર હોય, એફ 1 વાર હોય. હવે એફડી તો અહીંયા આપેલા છે. હવે ડી વડે ગુણીશું તો એફડીનો સ્ક્વેર થઈ જશે એટલે કે 80 ગુણ્યા -80 ગુણ્યા -40 એટલે 3200 થશે. 2 માઇનસ એટલે પ્લસ થઈ જાય. એ રીતે -90 ગુણ્યા -30 એટલે 2700 થઈ જશે. જુઓ -80 ગુણ્યા -20 એટલે 1600 થશે. -50 -10 બંનેનો ગુણાકાર એટલે 500. 0 તો 0 જ થાય, 0 વડે 0 ગુણાય તો. અને 90 ગુણ્યા 10 એટલે 900. 180 ગુણ્યા 20 એટલે 3600. 180 ગુણ્યા 30 એટલે 5400. અને 40 ગુણ્યા 40 એટલે શું થશે? 1600. હવે આ જે મળે ને આપણે એફડી સ્ક્વેર, આનો સરવાળો કરી દેવાનો એટલે શું મળશે આપણને? સિગ્મા એફડી સ્ક્વેર. હવે કિંમત મૂકીએ આપણે આમાં. જો આ સૂત્ર શું છે? વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એન આખા કૌંસનો વર્ગ. બરાબર. હવે જે સિગ્મા એફડીનો સ્ક્વેર આપેલો છે એમાં એની કિંમત મૂકીએ. શું છે? 19500 છે. બરાબર. અને આપણને એન કેટલા મળ્યા હતા? એન બરાબર મળ્યા હતા આપણને 50. તો 19500 ભાગ્યા 50 કરીશું તો શું મળશે? 390 મળશે. એ રીતે 190 ભાગ્યા 50 કરીશું તો શું જવાબ મળશે? 3.8 આવશે. એ 3.8નો આપણે વર્ગ કાઢીશું ને તો 14.44 આવશે. બરાબર. હવે 390 માઇનસ 14.44 આપણે કરીએ તો આપણને શું મળશે? 375.56 મળે. હવે એનો વર્ગમૂળ કાઢવાનું એટલે શું મળશે? 19.3794. હવે જો તમને ખબર જ હશે આ પાછળનો આંકડો 9 5 કે એનાથી મોટું હોય તો એક આંકડો અહીંયા વધારી દેવાનો એટલે 19.38 એકમ આપણને શું મળ્યું? અહીંયા પ્રમાણિત વિચલન મળ્યા. બરાબર. હવે આ જે 3 મળ્યું ને આ 3 પરથી વિષમતા અને વિષમતાંક બંને મળી જશે. મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન એટલે કે એસ પરથી. બરાબર. હવે તમને પહેલાં કીધું હતું વિષમતા શેમાં નો સંકેત શું છે? એસ કે. બરાબર. હવે એક્સ બાર એટલે મધ્યક અને એમઓ એટલે બહુલક. બરાબર. હવે વિષમતા શોધવાનું સૂત્ર શું છે? એસ કે બરાબર એક્સ બાર માઇનસ એમઓ એટલે વિષમતા બરાબર મધ્યક માઇનસ બહુલક. આપણને મધ્યક કેટલા મળ્યા હતા? 163.8 મળ્યા હતા. બરાબર. અને બહુલક કેટલા મળ્યા હતા? 160 મળ્યા હતા. હવે 163.8 માઇનસ 160 એટલે 3.8 એકમ જવાબ આવશે વિષમતાનો. બસ એ રીતે વિષમતાંક શોધવાનો. વિષમતાંકમાં શું કરવાનું? આ જે વિષમતા મળીને એને જે છેલ્લે આપણે શોધ્યું આ પ્રમાણિત વિચલન એને વડે ભાગી દેવાનું. બરાબર. જેમ કે જુઓ એ ડાયરેક્ટ તમને બતાવું. આ 3.8 મળ્યા. હવે 3.8ને 19.38 વડે ભાગશો તો શું જવાબ આવશે? 0.1961 એટલે કે 0.20. આ આવી ગયો આપણો જવાબ. હવે જો સૂત્રમાં જો ફરીથી તમને સમજાવું વિષમતાંકમાં જે એટલે કે વિષમતાંક કઈ રીતે મળ્યો? એક્સ બાર માઇનસ એમઓ ભાગ્યા એસ એટલે એક્સ બાર કેટલા મળ્યા હતા ભાઈ? 163.8 અને એમઓ એટલે બહુલક કેટલા મળ્યા હતા? 160 અને પ્રમાણિત વિચલન 19.38 મળ્યા હતા. બરાબર. 163.8 માઇનસ 160 એટલે 3.8 થાય અને 3.8ને 19.38 વડે ભાગો તો 0.1961 આવશે. બરાબર. હવે 0.1961 એટલે કેટલા? 0.20. આ અહીંયા 9 છે ને એટલા માટે અહીંયા મૂકી દેવાનું 0.20. બરાબર. હજુ આપણે જોઈએ અહીંયા નીચે લખી દેવાનું. અહીંયા આપેલ આવૃત્તિ ધન વિષમતા ધરાવે છે. જુઓ મેં તમને કીધું ને 2 પ્રકાર પડશે, ધન વિષમતા અને ઋણ વિષમતા. આ ધન વિષમતા ધરાવે છે અને જે બરાબર કેટલા મળે? 0.20 એકમથી મુક્ત છે એમ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ધ્યાન આપજો આમાં. 100 કંપનીઓના વાર્ષિક કર અંગેની માહિતી નીચે આપેલ પરથી કાર્લ પિયર્સન પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. બરાબર. હવે આમાં બી તમને આ આપેલું છે, આવૃત્તિ આપેલી છે. કેટલાની? ધ્યાન આપજો. આમાં એક્સ શોધવા પડશે. આવૃત્તિ આપણે કેટલી આપેલી છે? 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. બરાબર. હવે આના પરથી આપણે એક્સ શોધવાના અને કંપનીઓની સંખ્યા એટલે કે સી આપેલી, એફ આપેલા છે. બરાબર. 5, 20, 40, 25, 6, 4
બરાબર. હવે આપણને આવૃત્તિ આપેલી છે, એના પરથી આ એક્સ તો શોધવા પડશે ને, એક્સ આપેલા નહીં એટલે શોધવાના. એટલે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 0 + 20 એટલે 20 થશે. 20 ભાગ્યા 2 એટલે 10 થશે. એ રીતે 20 + 40 એટલે 60 થાય. 60 ભાગ્યા 2 એટલે 30 થાય. 40 + 60 ભાગ્યા 2 એટલે 50. 60 + 80 ભાગ્યા 2 એટલે 70. 80 + 100 એટલે 180. 180 ભાગ્યા 2 એટલે 90. એ રીતે 120 + 100 એટલે 220 ભાગ્યા 2 એટલે 110. અને આ એફનો સરવાળો કરો કેટલો થશે? 100 થશે. બરાબર. હવે જો આમાં બી શું કરવાનું, આપણને કાર્લ પિયર્સન પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધવાનું કીધું છે, તો શોધીએ. સૌથી પહેલાં શું શોધવાનું? મધ્યક. બરાબર. આમાં આણે શું કર્યું છે જુઓ, સૌથી મોટી આ આવૃત્તિ કઈ છે? આમાં 40 છે ને. આવૃત્તિ એટલે ખબર પડે ને ભાઈ, એફ. સૌથી મોટી આવૃત્તિ એફ છે, 40 છે. તો 40ની સામે આને ધારીએ એ 50. એક્સમાંથી ધારવાના. હવે આ ભૂલી જવાનું, એક્સ ધારવાના. તો આ એક્સમાં આ 50 છે, 50ને એ ધારીશું. તો ડી એટલે જુઓ આમાં નીચે સી એટલે શું કર્યું છે? સી એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે જો 40માંથી 20 જશે એટલે 20 આવશે. એને કહેવાય વર્ગ લંબાઈ. ખબર પડે ને? આ બંને વચ્ચેનો તફાવત હોય, આ બંને વચ્ચેનો, એને કહેવાય વર્ગ લંબાઈ. બરાબર. હવે આ ડી છે. ડી એટલે શું? એક્સ - એ ભાગ્યા સી કરીશું. જેમ કે જુઓ અહીંયા એક્સ કેટલા છે ભાઈ? 10 છે. અને આપણે એ કેટલા ધાર્યા? 50 ધાર્યા. અને આ એટલે -40 થશે. -40 ભાગ્યા 20 કરશો તો શું થશે? -2 જવાબ આવશે. બરાબર. એ રીતે અહીંયા એક્સ કેટલા છે? -30 છે. અને એ આપણે કેટલા ધારેલા? 50 ધાર્યા હતા. હવે 30માંથી 50 જશે તો કેટલા વધશે? -20 વધશે. અને -20 ભાગ્યા 20 એટલે કેટલા? 1. બરાબર. બસ એ રીતે 2 રીતે શોધવાના. એ રીતે અહીંયા બી કિંમત મૂકવાની. એક્સ કેટલા? 50. 50 ભાગ્યા 50 -50 એટલે 0 થઈ જશે. હવે 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે 0 જ થાય. બરાબર. એ રીતે 70 -50 એટલે કેટલા થશે? 20 ભાગ્યા 20 એટલે 1. 90 - 50 એટલે 40 ભાગ્યા 20 એટલે 2. 110 -50 ભાગ્યા 20 એટલે શું આવશે? 3 આવી જશે. એટલે આપણને શું મળ્યું? ડી મળી ગયા. બરાબર. હવે ડી આપણે ડી શોધ્યા. ડીનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો? FIDS શોધવા માટે, મધ્યકમાં. બરાબર. હવે જુઓ સાંભળો, FIDI માટે પહેલાં એ બતાવે તો શું કરવાનું? આ એફ છે, આ એક્સમાં ના કરતા હતા, આ બંનેનો ગુણાકાર થાય. 5 × -20 એટલે -10. 20 × - એટલે 1 એટલે -20. 40 × 0 એટલે 0. 25 એકા 25. 6 × 2 એટલે 12. 4 × 3 એટલે 12. અને આનો સરવાળો કરવાનો એટલે શું મળશે આપણે? σFIDI એટલે કે σFD. બરાબર. હવે આની કિંમત, હવે આ તો પછી સમજાવું, કેમ કે આનું શું, આ તો વિષમતામાંની વિષમતાંક શોધવા માટે આની જરૂર પડશે એટલા માટે. બરાબર. હવે મધ્યકનો સૂત્ર શું છે? x બાર બરાબર x બાર એટલે મધ્યક એટલે સૂત્ર શું છે એનું? a + σFIDI / n × c. અહીંયા ગુણ્યા c કેમ કર્યા? કેમ કે આપણે જુઓ અહીંયા ડી શોધવા માટે આપણે છે સીનો ઉપયોગ કર્યો હતો વર્ગ લંબાઈનો, એટલા માટે સીનો ઉપયોગ અહીંયા બી કરવો પડે, સૂત્રમાં બી એનો ઉપયોગ કરવો પડશે. ખબર પડે ને? હવે જુઓ એ તો આપણે ધાર્યા હતા કેટલા હતા? 50 ધાર્યા હતા. વત્તા σFIDI એટલે σFD 9. n કેટલા મળ્યા? n 100 મળ્યા. હવે 19 ભાગ્યા 100 ગુણ્યા 20 કરશો તો આપણને 3.8 જવાબ મળશે. હવે 3.8 વડે 3.8ને એમાં પ્લસ કરવાના. એ એટલે ખબર છે ને, પહેલાં ધાર્યા હતા એ અહીંયા 50. એ 50 + 3.8 એટલે શું મળ્યું આપણને? 53.8. આપણે શું શોધ્યું? મધ્યક શોધ્યો. બરાબર. હવે આપણે આમાં શોધીએ બહુલક. જો આના બહુલકમાં ધ્યાન આપજો. પહેલાં આપણે બહુલક જ બતાવું, પ્રામાણિક વિચલનનું પછી કહું. બરાબર. જો બહુલકનું શોધવાનું તમારે કયા ચેપ્ટરમાં આવતું હતું? પહેલાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપમાં આવતું વસ્તુ. જો L એટલે 40,
FM 40, F1 20, F2 25 અને C એટલે 20. C એટલે જુઓ, C એટલે શું હતું અહીંયા? વર્ગ લંબાઈ હતી અને F આમાં શું આમાંથી ધાર્યા છે, બરાબર? આમાંથી F ધાર્યાના, જેમ કે જુઓ આમાં F આ જુઓ આમાં ક્યાં હતું? FM, બરાબર? FM 40 છે. હવે જો તમને બતાવો 20 ક્યાં આવ્યા? હવે અહીંયા આપણે આની સામેનું આપણે એ ધાર્યું હતું ને, આ મહત્તમ આવૃત્તિ આ 40 છે, આ FM છે. આની ઉપર F1 છે, આની નીચે F2 છે, બરાબર? એટલે કે આ FM બરાબર 40, F1 એટલે 20 અને F2 એટલે 25. ખબર છે ને ભાઈ? અને L આપણને મળ્યા છે, જુઓ L આપણે ધાર્યા 40, બરાબર? કેટલા મળ્યા હતા આપણને? L 40 આર્યા, બરાબર? હવે ધ્યાન આપજો, અહીંયા સૂત્રમાં કિંમત મૂકવામાં ભૂલ ના કરતા ખાલી, બાકી જવાબ તો આવી જશે. સૂત્રમાં કિંમત મૂકવામાં ધ્યાન આપશો તો. અને સૂત્રમાં આનું કન્ફ્યુઝન ના થતા જુઓ અહીંયા કેવું, અહીંયા જો ડાયરેક્ટ આવી કિંમતો આપી દીધી હોત ને, આની જેમ અહીંયા કિંમતો આપી દીધી હોત તો અહીંયા આટલો મોટો સૂત્ર મૂકવાની જરૂર ના પડે. પણ અહીંયા આ રીતે આપ્યું છે ને, આવૃત્તિ આપેલી છે ને 20-20ના ગેપવાળી C, એટલા માટે અહીંયા આ રીતે શોધવું પડે છે સૂત્ર મૂકીને બહુલક, બરાબર? હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. L કેટલા મળ્યા હતા? L 40 મળ્યા હતા, વત્તા FM માઇનસ F1 ભાગ્યા 2FM માઇનસ FM માઇનસ F2 ગુણ્યા C થશે. આ સૂત્ર છે, બરાબર? FM કેટલા મળ્યા આપણને? 40, F1 20 અને 2FM એટલે FM જે મળ્યા 40 ગુણ્યા 2 એટલે 80 અને F1 20, F2 25, બરાબર? અને આ શું છે? 20, બરાબર? હવે અહીંયા આણે શું કર્યું? 40 માઇનસ 20 કરી નાખ્યા તો એટલે અહીંયા 20 આવી ગયા. અને આ 20 છે ને, આ કયા છે? વર્ગ લંબાઈવાળા 20 અહીંયા મૂક્યા છે. કન્ફ્યુઝ ના થતા ભાઈ. અને Lના તો L રાખવાના. હવે આને છે ને છેલ્લે પ્લસ કરવાનું, પહેલાં આનું સાદું રૂપ આપી દેવાનું, છેલ્લે આમાં ઉમેરવાનું, બરાબર? પહેલાંથી કરવા જશો તો ભૂલ થશે. હવે જુઓ 20 ગુણ્યા 20 એટલે 480 માઇનસ 20 માઇનસ 25 એટલે શું થશે? 35 થશે. 40 પ્લસ 11.4285. ભાઈ આટલું લાંબુ જોવાની જરૂર નહીં, ડાયરેક્ટ 42 પાછળના 3 આંકડા જોઈ લેવાના. જુઓ આ આંકડો કેટલો છે? 5 કે તેથી વધુ હોય ને તો અહીંયા ડાયરેક્ટ જ ઉમેર દો તોય વાંધો નહીં. એટલે 11.43. જુઓ તો 40 પ્લસ 11.43 એટલે કેટલા થશે? 51.43 જવાબ આવશે. હવે આપણને આ શું મળ્યું? બહુલક મળ્યો, બરાબર? હવે બહુલક પરથી છે ને આપણે વિષમતા શોધીએ. વિષમતા આપણે શોધીએ, બરાબર? વિષમતા મળી જશે, પણ એનાથી પહેલાં જો પ્રમાણિત વિચલન શોધીએ. પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે? સિગ્મા FD² છેદમાં n માઇનસ સિગ્મા FD આખા કૌંસનો વર્ગ છેદમાં n છે. અને આ શું? આ આખું સૂત્ર શેમાં છે? આ વર્ગ લંબાઈને આ વર્ગમૂળમાં ના નાખી દેતા, બરાબર? આ જે વર્ગ લંબાઈ છે એ વર્ગમૂળની બહાર છે. સિગ્મા FD² આપણે શોધીએ પહેલાં. જુઓ સિગ્મા FD² શોધવા માટે શું કરવાનું? આ FD છે એને D વડે ગુણી દેવાના, બરાબર? હવે સિગ્મા FD -10 અને D વડે ગુણ્યા એટલે -10 -2 એટલે આ જો બંને ગુણાકાર છે થાય છે એ બંને માઇનસમાં છે, બંને સંખ્યા, તો -20 જવાબ આવશે. અરે 2 મિનિટ. અને -20 -1 એટલે 20 આવશે. ગુણાકારનો ગુણાકાર જોડે ગુણાશે એટલે 0 ને 0 વડે ગુણાશે એટલે 0 થઈ જશે. 25 એકા 25, 12 દુ 24, 12 તળી 36. અને ધ્યાન આપજો સિગ્મા FD² શોધવાના અહીંયા. એટલે આ સિગ્મા FD² છે એનો સરવાળો કરી દેવાનો. એટલે આનો તમે સરવાળો કરશો તો તમને શું મળશે? સિગ્મા FD². આ ક્યાં વપરાશે? પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે ને. પ્રમાણિત વિચલન શેના માટે શોધવાનું ખબર છે ને? જે શોધવા માટે, એટલે વિષમતાંક શોધવા માટે પ્રમાણિત વિચલન આપણે શોધવું પડે, બરાબર? હવે સિગ્મા FD² જે આપણને મળ્યું એ કિંમતમાં આપણે મૂકીએ તો કેટલું મળ્યું આપણને સિગ્મા FD²? તો આપણને સિગ્મા FD² કેટલા મળ્યા હતા? 125 મળ્યા હતા, બરાબર? અને આ સિગ્મા FD એટલે સિગ્મા આ જે FIDI હતા ને ભાઈ, આ ક્યાં ગયા? આનો સરવાળો 19, બરાબર? હવે આની કિંમત આપણે મૂકીએ. 125 ભાગ્યા 100 એટલે 1.25 થશે. 19 ભાગ્યા 100
અને એનું વર્ગ કરીશું એટલે 0.036 હવે 1.25 માઇનસ 0.036 એટલે કે શું આવશે 1.2139 હવે એનું શું કરવાનું એના વર્ગમૂળ કરવાનું હવે એનું વર્ગમૂળ કાઢશો તો શું આવશે એ જે બી આવે ને કિંમત એને 20 વડે ગુણી દેવાના 20 શું હતું સી આ સી છે ને આ કૌંસની આ વર્ગમૂળની વાર છે ધ્યાન રાખજો એટલે છેલ્લે ગુણજો જેવી કિંમત આવે એની જોડે તો જે કિંમત જોડે તમે ગુણશો તો શું આવશે તમારી જોડે 22.0354 એટલે 22.4 બરાબર 22.04 સોરી અહીંયા 3ના 4 કેમ કર્યા ખબર છે ને અહીંયા 5 છે એટલે અહીંયા 4 કર્યા બરાબર હવે આપણને આ શું મળ્યું પ્રમાણિત વિચલન મળ્યું હવે આપણે શોધીએ આપણે વિષમતાનું સૂત્ર શું છે મધ્યક માઇનસ બહુલક મધ્યક આપણને કેટલા મળ્યા હતા 53.8 મળ્યા હતા બહુલક કેટલા મળ્યા હતા 51.43 મળ્યા હતા હવે 53.8 માઇનસ 51.43 એટલે 2.37 થશે વિષમતા આપણને શું મળ્યું 2.37 મળ્યું વિષમતા હવે આના પરથી વિષમતાંક શોધવાના વિષમતાંકનું સૂત્ર જો આનું ખાલી છેલ્લે શું યાદ રાખવાનું આનું જે બી મળે ને વિષમતા એને આપણે જે અહીંયા શોધ્યું પ્રમાણિત વિચલન એની વડે ભાગી દેવાનું એટલે તમને મળી જશે વિષમતાંક એટલે કે જે મળી જશે બરાબર એટલે કે મધ્યક માઇનસ બહુલક ભાગ્યા પ્રમાણિત વિચલન એટલે 53.8 માઇનસ 51.43 ભાગ્યા 22.04 એટલે 0.1075 એટલે કે 0.11 આ આપણને શું મળ્યું વિષમતાંક મળ્યું આ બી ધન વિષમતા ધરાવે છે જુઓ બરાબર હવે આપણે આગળ જોઈએ હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3 ધ્યાન આપજો એક કારખાનામાં 100 મશીનો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અસ્વીકૃત એકમો અંગે નીચે મુજબ માહિતી મળેલ છે તે પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિની મદદથી વિષમતા અને વિષમતાંક શોધો બરાબર હવે આમાં ધ્યાન રાખજો આમાં એક્સની કિંમત જે શોધવાની છે આમાં આપણે કેવું આપેલું છે 11 થી 20 21 થી 30 31 થી 40 40 થી 51 થી 50 50 થી 51 થી 60 અને 61 થી 70 71 થી 80 આ રીતે વર્ગ લંબાઈ આપણને આપેલી છે હવે આ અહીંયા આવૃત્તિ આપેલી છે હવે જુઓ વર્ગ લંબાઈ જે છે એના પરથી x શોધવાના હવે એ તો પહેલાં મેં શીખવાડે એ રીતે જ શોધવાના આની કોઈ અલગ રીત નહીં હોતી જેમ કે જુઓ તમને કહું 11 + 20 એટલે કેટલા થશે 31 થશે 31 ને 2 વડે ભાગશો એટલે કેટલા આવશે 15.5 આવશે એ રીતે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો તો શું આવશે 25.5 31 + 40 કરશો અને 2 વડે ભાગશો તો 35.5 41 + 50 ભાગ્યા 2 એટલે 45.5 51 + 60 ભાગ્યા 2 એટલે 55.5 61 + 70 ભાગ્યા 2 એટલે 65.5 અને 71 + 80 ભાગ્યા 2 એટલે 75.5 હવે આપણને આપણે જે શોધીએ કઈ કિંમત છે x આ મધ્યક માટે વપરાશે બરાબર આમાંથી આપણે શું કરીએ આની મહત્તમ આવૃત્તિ કેટલી છે મહત્તમ આવૃત્તિ એટલે f સૌથી મોટું f કયું છે 39 છે બરાબર એટલે આપણે આને એ ધારીશું 45.5 ને બરાબર હવે d શોધવા માટે શું કરવાનું x - a ભાગ્યા c હવે ધ્યાન આપજો c અહીંયા 10 કેમ કર્યા છે હવે જ્યારે વર્ગ લંબાઈ બંને સરખી ના હોય ને ત્યારે આમાં શું કરવું પડે 0.5 ઉમેરવા પડે અને 0.5 બાદ કરવા પડશે બરાબર આ અધા સીમા અને ઉધ્વ સીમામાં તો એવું કરશો ને તો બંને સીમાઓ સરખી મળી જશે તમને બરાબર હવે એમાંથી આપણને આ મળશે સી એટલે કે જુઓ આપણને પછી જે અધા સીમા અને ઉધ્વ સીમા 11 અને 20 છે અધા સીમા ઉધ્વ સીમા છે આમાં એકમાં 0.5 પ્લસ કરવામાં આવે છે અને બીજામાં શું કરવાનું એકમાં 0.5 બાદ કરવામાં આવે તો આપણને બધી રકમો સરખી મળી જશે 20.5 અહીંયા ઉમેરવાનું અહીંયા બાદ કરવાનું બરાબર એટલે અહીંયા શું મળશે આપણને 20.5 અને અહીંયા 20.5 એ રીતે બરાબર હવે તમે બંનેનો બાદબાકી કરશો એટલે વર્ગ લંબાઈ તમને કેટલી મળશે 10 વર્ગ લંબાઈ મળશે
હવે એ રીતે મૂકી દેવાનું, x માઇનસ એ ભાગ્યા સી એટલે એ આપણને અહીંયા કેટલા મળ્યા. જો સૌથી પહેલાં જે આપણે ધાર્યા ને એની સામે 0 મૂકી દેવાના, ત્રણેયમાં 0. કેમ કે જુઓ આની બી કેમ આવું કરવાનું, કેમ કે જુઓ x માઇનસ એ કરશો એટલે અહીંયા x પણ 45.5 છે, એ પણ 45.5 છે. હવે બંનેમાંથી એક સરખું જાય એટલે 45.5 માઇનસ 45.5 જશે તો 0 તો એમ જ આવી જશે. અને FIDI એટલે આ બંનેનો ગુણાકાર થાય તો 0 વડે ગુણાય તો 0 જ થઈ જાય, એટલા માટે આ સામે 0 મૂકી જ દેવાના. બસ એ રીતે તમે કિંમત મૂકતા જશો ને આમાં તો આપણને શું મળશે, -1 -2 અને -3 અને અહીંયા 1 2 અને 3 મળશે. બરાબર. હવે તમે સાદું રૂપ આપશો ને આનું આ કિંમતમાં મૂકીને તો આવી જ જશે જવાબ. અને એ રીતે પછી FIDI શોધીએ. હવે FIDI એટલે કે FD એટલે FIDI પણ કહેવાય આને અને FD પણ કહેવાય. હવે આને આપણે ગુણાકાર કરીએ, F અને D નો ગુણાકાર કરીશું તો આ આપણને મળશે. એટલે -3 ગુણ્યા 2 એટલે -6, 12 ગુણ્યા -2 એટલે -24. માઇનસ કેમ કરે આપણે, એક સંખ્યા માઇનસ છે બીજી સંખ્યા પ્લસ છે તો માઇનસ વડે ગુણાશે તો માઇનસ થઈ જશે, એટલા માટે આપણે કર્યું માઇનસ. બરાબર, ખબર પડે ને ભાઈ. 25 ગુણ્યા માઇનસ એટલે કે 1 એટલે -25, 0 વડે ગુણાય તો 0 જ થઈ જાય. 12 એકા 12, 9 દુ 18, 3 એકા 3. બરાબર. બસ આ બધાનો સરવાળો એટલે સિગ્મા એફડીની જરૂરિયાત આપણને ક્યાં પડશે, મધ્યક શોધવામાં આપણને જરૂર પડશે. હવે આ જુઓ સિગ્મા આમ તમને પછી સમજાવું, કેમ કે આ શેના માટે વપરાય છે, પ્રમાણિત વિચલન શોધવા માટે વપરાય છે. અને પ્રમાણિત વિચલનની જરૂર તમને ક્યાં પડશે, પહેલાં મને તમને કીધું તું મેં, જે શોધવા, જે એટલે વિષમતાંક શોધવા માટે. વિષમતા શોધવા માટે નહીં, વિષમતા તો ખાલી આ બંનેથી જ મળી જાય, બહુલક અને મધ્યકથી જ વિષમતા મળી જાય. વિષમતાંક શોધવા માટે પ્રમાણિત વિચલન પણ શોધવું પડે. બરાબર, ધ્યાન આપજો. એ એટલે આપણે કેટલા ધાર્યા હતા, 45.5 હતા, વત્તા સિગ્મા FD એટલે -22 ભાગ્યા 100 ગુણ્યા સી એટલે માઇનસ સી ક્યારે માઇનસમાં ના હોય, સી પ્લસ જ હોય એટલે ગુણ્યા 10. બસ સિગ્મા FD એટલે આ FIDIનો સરવાળો -22 મળ્યો એટલે આપણે અહીંયા -22 લખ્યા. અહીંયા એનની કિંમત આપણે લખી 100, -22 ભાગ્યા 100 એટલે -2.2. હવે જુઓ અહીંયા આપણે માઇનસ કેમ લખ્યું, સૂત્રમાં તો પ્લસ આવે છે, કેમ લખ્યું તો ધ્યાન આપજો. આપણે અહીંયા માઇનસમાં જવાબ આવશે, -22 ને 100 વડે ભાગશો એટલે તમને શું જવાબ મળશે ભાઈ, 2.2 માઇનસમાં જવાબ મળશે એટલે 45.5 માઇનસ 2.2 એટલે આ જુઓ આને સામે ગુણી દીધા છે 100 ને. આ એક કામ કરો ને, ડાયરેક્ટ અહીંયા 0 જોડાઈ દેવાના. 100 અને અહીંયા 10 છે અને 100 છે અને 100નો એક 0 જશે, 10નો એક 0 જશે. બરાબર, તો અહીંયા કેટલું વધશે, છેલ્લે 10 છેદમાં વધશે, -22 છેદમાં 10 વધશે. બરાબર. હવે -22 ભાગ્યા 10 એટલે 2.2 થશે. હવે જુઓ મેં જે પહેલાં રીતે કીધું હતું ને એવી સરખું જ થાત, પણ એમાં જુઓ -22 ને 100 વડે તમે ભાગત તો તમને શું મળત, -0.22 મળત. હવે -0.22 ને 10 વડે ગુણો એટલે -2.2 મળત. હવે એ બધું કરવા નહીં જવાનું, ડાયરેક્ટ અહીંયા ઉડાવી દેવાના 0 એટલે -22 ભાગ્યા 10 કરશો તો -2.2 આવશે. એટલે -45.5 -2.2 એટલે શું આવ્યો જવાબ, આપણને શું મધ્યક મળ્યું, 43.3 એકમ મધ્યક મળ્યા. હવે બહુલક શોધવાના. બહુલકની આમાં બી કઈ રીત વપરાશે, અલગ અલગ વર્ગ સીમા આપેલી છે એટલા માટે આને આપણે આ રીત વપરાશે. બરાબર. એમ હોય જો અહીંયા તમને પહેલાં બી કહી દો, ફરીથી કહી દઉં છું, અહીંયા જો આ રીતે ના આપ્યું હોત, એક્સ શોધવાની આપણને જરૂર ના પડી હોત તો સૌથી મોટી આવૃત્તિ 39 છે. આની સામે જે આપેલું હોત તોની વાત કરું, તો અહીંયા જે આપેલું હોત ને એ બહુલક ગણાત. પણ આમાં એવું નહીં, અહીંયા આપણે શું કર્યું છે, એક્સ શોધ્યા છે તો એટલે અહીંયા બી આપણે કિંમત મૂકીને શોધવું પડશે. હવે જુઓ એમાં શોધવાનું સૂત્ર, એમાં એટલે બહુલક શોધવાનું સૂત્ર શું છે, L પ્લસ FM માઇનસ F1 ભાગ્યા 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા સી એટલે વર્ગ લંબાઈ થાય. એટલે જુઓ અહીંયા L કેમ ધર્યા, જુઓ
એલ એટલે 40.5 કેમ કર્યા છે? તો મેં તમને પહેલાં બી કીધું હતું, ફરીથી કહી દઉં છું. અહીંયા 40.5 સોરી, આજે આગળ આ બાજુની જે સીમાઓ છે એમાં 0.5 ઉમેરવાના, આમાં 0.5 બાદ કરશો તો આ જે મહત્તમ આવૃત્તિની સામેની અહીંયાની કિંમત તમારી અહીંયા બાદ કરશો 41માંથી 0.5, તો તમને શું મળશે? 40.5 મળશે. એટલે કે અહીંયા એલ એટલે 40.5. જો આ ફરીથી સમજાવું છું, એમ તો તમારા આગળ ચેપ્ટરમાં આવી ગયું છે, ત્રીજા ચેપ્ટરમાં આવી ગયા છે દાખલાઓ આવા ખાલી બહુલક શોધવા માટેના, બરાબર. એટલે બહુ આપણે હું આમાં નહીં જતો. FM - F1, હવે આમાં કિંમત મૂકીએ. FM એટલે મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કેટલી આપેલી છે? 39 મહત્તમ આવૃત્તિ છે. હવે મહત્તમ આવૃત્તિની ઉપરની કિંમત શું ગણાય? ઉપરની જે કિંમત એ F1 ગણાય અને નીચેની કિંમત ને એ F2 ગણાય, બરાબર. ખબર પડે ને? અને ગુણાકારમાં શું લખવાનું છે તમારે? C લખવાના. C એટલે પહેલાં બી તમને કીધું હતું વર્ગ લંબાઈ. હવે આમાં તમે મૂકી દો કિંમત. તમને મેં કિંમત કીધી હતી ને, L એટલે 40.5, FM એટલે 39, F1 એટલે 25, F2 એટલે 12, C એટલે 10. હવે અહીંયા સાદું રૂપ આપી દો. જો આને પહેલાં હળી નહીં કરવાની, આ L જે છે ને એને પહેલાં હળી નહીં કરવાની, કંઈ આનું સાદું રૂપ આપી દેવાનું અને જે છેલ્લે આનું જે સાદું રૂપ પરથી જે જવાબ મળે ને એને આમાં ઉમેરી દેવાનું. આને પહેલાં કંઈક કરવા જશો ને તો ભૂલ પડશે ને પડશે જ. એટલે તમે શું કરો? FM - F1 એટલે 39 - 25 કરી દો અને 39 × 2 એટલે જે બી આવે 78 આવશે. 39 દુ કેટલા થશે? 78 થશે. અને -25 - 12 એટલે 2 માઇનસ છે એટલે શું થાય? પ્લસ થાય. અને જો 2 માઇનસ છે એટલે પ્લસ થશે. 25 + 12 એટલે -37 થાય, બરાબર. અને મોટાની કિંમત, મોટાની નિશાની કરવાની. મોટા કયા છે? -25 છે, તો અહીંયા 78 - 37 થશે, બરાબર. હવે 39 - 25 એટલે શું થશે? 14 આવશે. હવે આ જે સામે આપેલા છે ને વર્ગ લંબાઈ 10, એટલા માટે અહીંયા શું કરવાનું? 14 × 10 એટલે 140 થશે. અને 78 - 37 એટલે 41 થશે. 140 / 41 કરશો તો તમારે શું જવાબ આવશે? 3.42 આવશે, બરાબર. હવે 40.5 + 3.42, સોરી 42 નહીં કરવાના, અહીંયા 4 છે એટલે 42 કરવાની જરૂર નહીં. એક કામ કરવાનું, અહીંયા શું કરવાનું? 3.414 લઈ લેવાના. એટલે 40.5 + 3.414, 6 એ જે છે આ બંનેનો સરવાળો તમે કરશો તો તમારે શું જવાબ આવશે? 43.9146 આવશે. હવે આ રકમ આની જોવાની જ જરૂર નહીં, કેમ કે 4 છે ને, જો 5 હોત ને તો રકમ વધારવી પડત. અને જો બહુલક આપણને કેટલા મળ્યા? 43.91 મળ્યા. હવે આપણે વિષમતા શોધીએ. પહેલાં પ્રમાણિત વિચલન પછી બતાવું ભાઈ. પહેલાં વિષમતા શોધી લો. SK વિષમતા શેમાં વપાય? SKમાં વપાશે. મધ્યક માઇનસ બહુલક એટલે વિષમતા મળી જશે. મધ્યક કેટલા મળ્યા આપણને? આપણે શોધ્યા હતા 43.3 અને બહુલક કેટલા મળ્યા હતા? 43.91. હવે 43.3 - 43.91 કરશો તો શું આવશે? 0.61 માઇનસમાં આવશે, બરાબર. હવે વિષમતાંક શોધવા માટે શું કરવું પડશે? પ્રમાણિત વિચલન શોધવું પડશે. પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે? સિગ્મા વર્ગમૂળમાં સિગ્મા FD² n - સિગ્મા FD/n આખા કૌંસનો વર્ગ. અને C ને, આ જે C છે ને એને વર્ગમૂળમાં લખી દેતા, લખશો તો આખો જવાબ ખોટો પડશે, બરાબર. હવે સિગ્મા FD² આપણને કેટલા મળ્યા હતા? 148 મળ્યા હતા. n આપણને મળ્યા હતા 100. 148 / 100 કરશો એટલે 1.48 મળશે. સિગ્મા FDનો સરવાળો -22 મળ્યો હતો. -22 / 100 એટલે 0.22 થઈ જશે. અને એનું આપણે વર્ગમૂળ એના આપણે વર્ગ કરીશું તો શું આપણને જવાબ આવશે? 0.0484 આવશે. હવે આ જે કિંમત મળી ને 148માંથી બાદ કરશો તો શું આવશે? 1.4316, બરાબર. હવે આ જે 1.4316 મળ્યું એનું વર્ગમૂળ કાઢી લેવાનું. હવે જે બી કિંમત મળશે એનું 10 એટલે વર્ગ લંબાઈ વડે ગુણી દેવાના. વર્ગ લંબાઈ વડે ગુણશો તો 11.96 આવશે. એ આપણને શું મળ્યું? પ્રમાણિત વિચલન. અને પ્રમાણિત વિચલન શેમાં વપરાશે? શેમાં વપરાય? વિષમતાંક શોધવા માટે વપરાય.
વિષમતા શોધવાની છે. વિષમતા તો આપણે શોધી લીધી. વિષમતાંક શોધવા માટે વપરાશે. હવે વિષમતા શોધવા માટે જો ફરીથી બતાવી દઉં છું. વિષમતાંક શોધવા માટે શું કરવાનું? વિષમતા જે મળે એને પ્રમાણિત વિચલન વડે ભાગી દેવાના. વિષમતા આપણને કેટલી મળી હતી? જુઓ, આપણને વિષમતા કેટલી મળી હતી? -0.61 મળી હતી. અને પ્રમાણિત વિચલન કેટલા મળ્યા હતા? 11.96 મળ્યા હતા. હવે 0.61 ભાગ્યા 11.96 એટલે માઇનસમાં જવાબ આવે છે 0.05. હવે જો આ માઇનસમાં આવ્યા ને એટલે અહીંયા નીચે શું લખવાનું? આપેલ આવૃત્તિ વિતરણનો ઋણ વિષમતાંક ધરાવે છે. બરાબર. હવે બાકીના દાખલા આપણે જોઈએ પછી.